નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાંધીધામના વ્યાપારીએ તેની સાથે દગો થયો છે તેવો વિડીયો બનાવી અને શેખપીર કુકમા વચ્ચે હાઈવે ઉપર ટ્રક પાછળ કાર ભટકાવી વ્યાપારીનું મૃત્યુ। ભુજ શહેરના પ્રવેશદ્વાર શેખપીર અને કુકમા વચ્ચે હાઈવે પર ગાંધીધામના 56 વર્ષીય વેપારીએ પોતાની કાર ઉભેલી ટ્રકની પાછળ ભટકાવી કથિત આપઘાત કરી લીધો। મોત પહેલા તેમણે ચાલુ કારમાં વિડીયો બનાવી ગાંધીધામમાં પોતે ખરીદેલી દુકાન અને પ્લોટ બાબતે થયેલી ઠગાઈ કારણભૂત હોવાનું જણાવી નામજોગ આક્ષેપ કરી મરવા માટે મજબૂર કરાયો હોવાનું જણાવ્યું છે। આ બનાવથી ગાંધીધામ સહિત જિલ્લાભરમાં ભારે ચકચાર ફેલાયો છે। ભુજની જીકે જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ ગાંધીધામના શક્તિનગરમાં રહેતા 56 વર્ષીય વેપારી નરેશભાઈ ધર્મદાસ ચંદનાનીનું મોત નીપજ્યું હતું। બનાવ સોમવારે બપોરે 3:30 વાગ્યાથી 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કુકમા અને શેખપીર વચ્ચે હાઈવે પર બન્યો હતો। હતભાગી વેપારીની કાર ઉભેલી ટ્રકની પાછળ ભટકાઈ હતી, જેમાં ગંભીર રીતે ઈજાઓ પહોંચતા બેભાન થઈ ગયા હતા અને તાત્કાલિક સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા। હતભાગી ગાંધીધામ વેપારી એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ ચંદનાનીના ભાઈ થાય છે। મોતના આ બનાવ બાદ સોશિયલ મીડિયા પર તેમનો ચાલુ કારમાં બનાવેલો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં પોતાની સાથે ગાંધીધામમાં ખરીદેલી દુકાન અને પ્લોટ મામલે છેતરપિંડી આચરાઈ હોવાના આક્ષેપો કર્યા છે। મિલકતની ખરીદીમાં ઠગાઈ અને હેરાનગતિ કરવામાં આવતા પોતે આપઘાત કરી રહ્યા હોવાનું વિડીયોમાં જણાવ્યું હતું। હાલ સમગ્ર મામલે પદ્ધર પોલીસ મથકના પીઆઈ એજી પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ મામલે હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે એમએલસી દાખલ કરાઈ છે। મૃતકના પરિવારજનો સામે આવ્યા બાદ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। દર્શક મિત્રો, આજે તારીખ 16 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।